હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ હેપી લર્નિંગ. તો આપણે બોર્ડ 2026 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય 10.2 લઈને આવી રહ્યા છે. તો આપણે જોઈએ પ્રમેયમાં કે સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ વિધાન છે. તો આ ક્વેશ્ચન આપણને સેક્શન સી માં એટલે કે 3 માર્ક્સમાં પૂછાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો નોટબુક લઈને બેસજો, આજે જ તૈયાર કરવાનું છે. તો આપણે સૌથી પહેલા દોરી લઈશું આકૃતિ. તો વર્તુળ, હવે આપણે ક્વેશ્ચન ફરીથી વાંચીજો. વર્તુળના બહારના બિંદુમાંથી, તો આપણે સૌપ્રથમ વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ O અને એક બહારનું બિંદુ લઈ લઈએ P. હવે અહીંયા જેમ કે વાત કરી કે બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, તો આપણે બહારના બિંદુમાંથી આ સ્પર્શકો દોરી લઈએ. જે વર્તુળને Q બિંદુમાં અને અહીંયા R બિંદુમાં સ્પર્શે છે. જો વિધાનને ફરીથી કે વર્તુળના બહારના બિંદુ એટલે કે P માંથી દોરેલા સ્પર્શકો PQ અને PR, તો એની લંબાઈ સમાન હોય છે, આવું આપણે સાબિત કરવાનું છે. હવે પક્ષ અને સાધ્ય. પક્ષ એટલે કે આપણે શું આપેલું છે, તો આપણે વિધાન ઉપરથી જ લખીએ. તેમાં આપણે આ જ વિધાન લખવાનું છે, તમારે એમાં નામ એડ કરવાનું છે. જો વર્તુળ, તો વર્તુળનું નામ શું, એનું કેન્દ્ર એટલે કે O કેન્દ્રિત વર્તુળમાં બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, એટલે આપણે કયા સ્પર્શકો દોર્યા છે, કે P માંથી PQ, અહીંયા આપણે એડ કરી દઈએ કે સ્પર્શકો PQ અને PR દોરેલ છે. તો આ આપણો પક્ષ થઈ ગયો. હવે આપણે લઈએ કે શું આપણે સાબિત કરવાનું છે, તો કે સ્પર્શકોની લંબાઈ સમાન છે. સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલે આપણે સાબિત કરવાનું છે કે PQ બરાબર PR. અહીંયા સુધી ક્લિયર. હવે આપણે જોઈએ સાબિતીમાં. તો સાબિતી માટે આપણે ધોરણ 9 ને યાદ કરીએ કે આપણે સૌથી પહેલા ધોરણ 9 માં જ્યારે બે બાજુઓને કેવી રીતે આપણે સરખી બતાવવાની હોય, તો આપણે ત્રિકોણમાં CPCT ના આધારે કરતા. હવે CPCT ના આધારે કરવા પહેલા સૌથી પહેલા શું હતું કે આપણે એને એકરૂપ સાબિત કરવા પડે. તો જેમ કે હતા બાખુબા, કાકબા, કે ખુબાખુ, આ બધી જે શરત હતી એના આધારે. તો આપણે સેમ આમાં પણ જોઈશું. હવે તમને અહીંયા ક્વેશ્ચન હશે, મેડમ ત્રિકોણ તો છે ને, તો ત્રિકોણ આપણી પાસે નથી, તો આપણે એને બનાવીશું. હવે કે જે આપણા વિધાનમાં તો એ શબ્દ જ નથી, તો જો વિધાનમાં ના હોય અને આપણે કરી રહ્યા છે, તો એ તમારે સાબિતીમાં લખવાનું. તો આપણે સૌથી પહેલા અહીંયા OQ ને જોડીએ, જે વર્તુળ માટેની ત્રિજ્યા થઈ જશે. OR, તો આ પણ ત્રિજ્યા થઈ જશે અને અહીંયાથી આપણે જોઈન કરી રહ્યા છે OP. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારી પાસે બે ત્રિકોણ મળી જશે, OQP અને ORP. તો આ બંને ત્રિકોણ મળી જશે. હવે જે પણ આપણે અહીંયા કર્યું છે, તો એ ચાલુ કરે. મેં અહીંયા આપણે શેમાં ચેન્જીસ કર્યું છે, તો વર્તુળમાં, એટલે કે O કેન્દ્રિત વર્તુળમાં ત્રિજ્યા OQ અને OR જોડો તથા OP જોડો. હવે આપણી પાસે જે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે, તો તેને લઈએ. ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP. આ બંને થઈ ગયા. હવે આપણે જોયું કે આપણે ત્રણ શરત લાગુ કરીએ. તો હવે ત્રણ એટલે, તો અહીંયા પહેલું, ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે, પ્રમેય 10.1. એટલે R અને Q આ બંને કાટખૂણા થઈ જશે. એટલે આ આપણું પહેલું કે OQP બરાબર ખૂણો ORP, કાટખૂણા. હવે તો OP OP OQP માં પણ છે અને OP એ ORP માં પણ છે.
એટલે OP બરાબર OP તો આપણી સામાન્ય બાજુ થઈ જશે. ત્રીજું OQ અને OR. તો વિદ્યાર્થી મિત્રો શું એક જ વર્તુળની ત્રિજ્યાઓના માપ અલગ હોઈ શકે? ના. તો આ બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે માટે સમાન છે. એટલે અહીંયા OQ બરાબર OR એક જ વર્તુળની ત્રિજ્યા અને માટે તો અહીંયા તમે જોઈ શકો છો કાટખૂણો સામે કર્ણ અને એક બાજુ એટલે કે કાકબા મુજબ બંને ત્રિકોણ એકરૂપ છે અને માટે OQB માં સમાવેશ થાય એટલી PQ અને ORB માં સમાવેશ થાય એટલી PR એટલે કે અહીંયા PQ બરાબર PR CP મુજબ સરખા બને છે. તો આ આપણો નાનકડો અને રોકડા માર્ક લાવે એવો પ્રમેય. તો આવા જ વિડિયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં.